નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। આપણે ગયા લેક્ચરમાં દ્વંદ્વ સમાસ સુધી અભ્યાસ કર્યો હતો અને આજે દ્વંદ્વ પછીના જે સમાસ આવે છે એ સમાસની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સમાસમાં સમાસ ભાગ 4 સમાસ ભાગ 4 અને એમાં સૌથી પહેલાં દ્વિગુ સમાસ લઈએ આપણે। દ્વિગુ સમાસ ક્યારે બને? તો દ્વિગુ સમાસ એની વ્યાખ્યા દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસ એની વ્યાખ્યાને જો તમે મિત્રો બરાબર સમજી લો તો બિલકુલ સરળ સમાસ છે। અહીંયા દ્વિગુ સમાસની વ્યાખ્યા શું થશે કે પૂર્વપદ સંખ્યાવાચક હોય, પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ નામ કે સમૂહના અર્થનું સૂચન કરતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે। પૂર્વપદ સંખ્યાવાચક હોય, ઉત્તરપદ નામ કે સમૂહના અર્થનું સૂચન કરતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે। દાખલા તરીકે અહીંયા લખું છું નવરાત્રિ, પંચદેવ, પંચવટી, અહીંયા ત્રિકોણ, ત્રિદેવ, ત્રિશૂળ। તમે જો અહીંયા પૂર્વપદ સંખ્યાના અર્થનો ઉલ્લેખ કરે છે અને ઉત્તરપદ જે છે એ નામ કે સમૂહના અર્થનો ઉલ્લેખ કરે છે। અહીંયા પંચામૃત બીજો શબ્દ લખું છું, પંચામૃત 5 અમૃતનો સમૂહ છે। નવરાત્રિનો સમૂહ, પંચદેવ 5 દેવનો સમૂહ, પંચવટી 5 વડનો સમૂહ, ત્રિકોણ 3 કોણ એટલે ખૂણો, 3 ખૂણાનો સમૂહ, ત્રિદેવ 3 દેવનો સમૂહ, ત્રિશૂળ 3 શૂળનો સમૂહ, પંચામૃત 5 અમૃતનો સમૂહ। અહીંયા મિત્રો તમે જોયો અઠવાડિયું, પખવાડિયું। તમારે શું યાદ રાખવાનું છે? પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ નામ કે સમૂહના અર્થનો ઉલ્લેખ કરે ત્યારે કયો સમાસ બને છે? દ્વિગુ સમાસ બને। તમે આમાં હજુ ચોમાસું શબ્દ ઉમેરી શકો, અષ્ટકોણ ઉમેરી શકો, સપ્તકોણ ઉમેરી શકો, સપ્તર્ષિ ઉમેરી શકો। બધા જ આપણે લિમિટેડ ઉદાહરણો એટલા માટે લઈએ છીએ કે આપણે બધું જ કામ પૂરું કરવાનું છે એટલે આપણે લિમિટેડ ઉદાહરણો મિત્રો લઈએ છીએ। તો દ્વિગુ સમાસની તમને લોકોને ખ્યાલ આવી ગયો, સમજણ પડી ગઈ હશે કે દ્વિગુ સમાસ ક્યારે બને છે? પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ નામ કે સમૂહના અર્થનું સૂચન કરે ત્યારે દ્વિગુ સમાસ બને છે। સમાસની દુનિયામાં દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસ જે છે એ સૌથી સહેલામાં સહેલા છે। જો એની વ્યાખ્યા તમે બરાબર સમજી લો, એની વ્યાખ્યા બરાબર હસ્તગત કરી લો તો દ્વિગુ સમાસ અને દ્વંદ્વ સમાસમાં તમને ક્યાંય કંઈ પણ પ્રકારની તકલીફ પડે એવા સમાસ નથી। તો દ્વિગુ સમાસમાં મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે। એના પછીનો કર્મધારય સમાસ છે। મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મધારય સમાસથી દૂર ભાગતા હોય છે અને એને જલ્દી આવડતો નથી, પણ સૌથી સરળ છે। એની વ્યાખ્યા કોઈ પણ સમાસને હસ્તગત કરવા માટે તમારે એની વ્યાખ્યાને કંઠસ્થ કરી નાખવી પડે। વ્યાખ્યાને જો બરાબર તમે લોકો સમજી લો
तो तमने आ समास में कई पण प्रकारनी तकलीफ पड़े नहीं। तो कर्मधारय समास क्यारे बने? कर्मधारयनी व्याख्या आपणे समझी लईए कि पूर्वपद, व्याख्या बराबर याद राखजो मित्रों, पूर्वपद अने उत्तर पदने एक रूप समझवामां आवे, एक रूप समझवामां, पूर्वपद अने उत्तर पदने एक रूप समझवामां आवे अने जेनो विग्रह करती वखते खास याद राखजो, एवा, एवी, एवू, एवो, जेवा, जेवी, जेवू, जेवो के रूपी जेवा शब्दों मूकवामां आवे त्यारे कर्मधारय समास बने छे। व्याख्या बराबर स्पष्ट करो कि पूर्वपद अने उत्तर पदने एक रूप समझवामां आवे, समान समझवामां आवे, सरखा समझवामां आवे, एक ज समझवामां आवे अने जेनो विग्रह करती वखते आ 9 शब्दों तमारी सामे मूक्या छे। आ 9 शब्दोमांथी कोई पण एक शब्द विग्रह करती वखते आवे तो ज कर्मधारय समास बने, नहींतर कोई पण संजोगोमां कर्मधारय समास बने नहीं। फरी एकवार व्याख्याने आपणे स्पष्ट करी लईए कि पूर्वपद अने उत्तर पदने एक रूप समझवामां आवे, एक ज समझवामां आवे अने जेनो विग्रह करती वखते एवा, एवी, एवू, एवो, जेवा, जेवी, जेवू, जेवो के रूपी जेवा शब्दों मूकवामां आवे त्यारे कर्मधारय समास बने छे। मित्रों एनाथी सरल टेक्निक तमने बतावुं, जे शब्दनी आगळ महा अने नव आवे, महा अने नव आवे ते मोटा भागे कर्मधारय समास बने छे। जे शब्दों होय अने ए शब्दोनी आगळ महा आवे अथवा ए शब्दनी आगळ नव आवे, ए शब्दों मोटा भागे कर्मधारय समास बने अने एमांय एनो विग्रह करती वखते आपणे जे 9 शब्दों नक्की कर्या छे, एवा, एवी, एवू, जेवा, जेवी, जेवू वगैरे शब्दोमांथी कोई पण एक शब्द आवे त्यारे कर्मधारय समास बने छे। बीजू खास याद राखीए, जे शब्दना अंते अंतर अने अंबर आवे ते मोटा भागे कर्मधारय समास बने छे। कर्मधारय समास बने छे। आ खास याद राखीशुं आपणे, जे शब्दना आगळ महा अने नव आवे, जे शब्दना अंते अंतर अने अंबर आवे ए मोटा भागे कर्मधारय समास बने छे। आपणे महावाळा शब्दों जोईए, दाखला तरीके महाराजा, महाराणी,
महादेव, महामाया, महाकाया, महासिद्धि, महामूढ़ी, महापुरुष, महाभारत, महारोग, महासागर, महाशब्दों आवे छे मित्रों। महाबाहु, तमे जो आगळ महाशब्द आव्यो तो महाशब्द आगळ आवे ए मोटा भागे कर्मधारय समास बने। अहींया नव शब्द लईए तो नव जीवन, तमारी सामे अगाउना समासमां तमे भणी गया नव शब्द आगळ आव्यो हतो ने नवरात्रि शब्द कयो बन्यो हतो? द्विगु बन्यो हतो। परंतु त्यां गाड़ी नव शेना अर्थमां वपरायो हतो? संख्याना अर्थमां। अहींया नव वपरायो छे शेना अर्थमां वपरायो छे? विशेषणना अर्थमां वपरायो छे। नव एटले न्यू, नवु, नव, नव जीवन, नव युग, नवोदित। आ शब्दोनी आगळ शुं आव्युं छे? नव आव्युं अने महा आव्या। हवे जे शब्दोना अंते अंतर आवे, तमे जुओ रूपांतर, भाषांतर, पीतांबर, रूपांतर, भाषांतर, पीतांबर, नीलंबर, नीलंबर। तो तमे जुओ हवे आ बधानो तमे विग्रह करो त्यारे विग्रह करती वखते तो आपणा जेवा जे नव शब्दों नियुक्त कर्या छे, कया कया? एवा, एवी, एवू, एवो, जेवा, जेवी, जेवू, जेवो के रूपी शब्द। रूपी शब्द शेमां आवशे? अहींया संसार सागर, आशावेल, आशावेल, देह गेह, देह गेह, शोक सागर, शोक सागर, अहींया नरसिंह, नरसिंह। हवे तमे जुओ विग्रह करो बधा तो आपणे जे नव शब्दों नियुक्त करेला छे ए शब्द बारनो विग्रहमां एक पण शब्द कोईपण संजोगोमां आवशे नहीं। अहींया महाराजा, महान एवा राजा, महाराणी, महान एवी राणी, महादेव, महान एवा देव, महामाया, महान एवी माया, महाकाया, महान एवी काया, महाबाहु, महान एवा बाहु, महासिद्धि, महान एवी सिद्धि, महामूढ़ी, महान एवी मूढ़ी, महापुरुष, महान एवो पुरुष, महाभारत, महान एवं भारत, महारोग, महान एवो रोग, महासागर, महान एवं सागर, नव जीवन, नवु एवं जीवन, नव युग, नवो एवो युग, नवोदित, नव एवं उदित, रूपनु एवं अंतर, भाषानु एवं अंतर, पीळू एवं अंबर, नीलू एवं अंबर। अहींया संसार रूपी सागर, आशा रूपी वेल, देह रूपी गेह, देह रूपी गेह, देह रूपी गेह, शोक रूपी सागर, नर रूपी शी। अहींया आपणे लखीए छीए काजळ काळू, काजळ काळू, मध मीठू, मध मीठू, घनश्याम, घनश्याम। तमे जुओ काजळ जेवू काळू, मध जेवू मीठू अने घन जेवो श्याम। तो तमे जोयुं मित्रों, व्याख्या तमारा मगजमां स्पष्ट थई जशे। पछी कोई पण समासमां तमने तकलीफ पड़शे नहीं। पण जो तमारी व्याख्या स्पष्ट नहीं होय तो मने लागे छे के तमने समास शीखवामां अथवा एने याद राखवामां थोड़ीक तकलीफ पड़शे। फरी एक बार आपणे व्याख्याथी विदित थई जईए के कर्मधारय समास क्यारे बने? पूर्वपद अने उत्तर पद ने एक रूप समझवामां आवे, समान समझवामां आवे, सरखा समझवामां आवे, एक ज समझवामां आवे अने जेनो विग्रह करती वखते एवा, एवी, एवू, एवो, जेवा, जेवी, जेवू, जेवो के रूपी जेवा शब्दों मूकवामां आवे त्यारे कर्मधारय समास बने छे। जे शब्दनी आगळ महा अने नव आवे, जे शब्दना अंते अंतर अने अंबर आवे, ए मोटा भागना शब्दों
એ કર્મધારય સમાસ બનતા હોય છે। હવે કર્મધારય સમાસ પછીનો સમાસ છે બહુવ્રીહી સમાસ। બહુવ્રીહી સમાસ મિત્રો ક્યારે બને? કર્મધારય જેટલો સરળ છે એટલો જ સરળ બહુવ્રીહી સમાસ છે। પણ આપણે શું કરીએ છીએ? આપણે એની વ્યાખ્યાને યાદ રાખવાની કોશિશ બહુ જ ઓછી કરીએ છીએ, જેના કારણે વ્યાખ્યા સમજાતી નથી। અને વ્યાખ્યા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સમાસને સમજવો એ અમારી દૃષ્ટિએ થોડુંક અઘરું કામ છે। એટલે સમાસને જો હસ્તગત કરવા હોય, સમાસને જો પાક્કા કરી નાખવા હોય તો તમને એની વ્યાખ્યામાં સંપૂર્ણ સમજણ પડી જવી જોઈએ। અને વ્યાખ્યામાં જો સંપૂર્ણ સમજણ તમને લોકોને પડે તો મને લાગે છે કે એક પણ સમાસ તમારા હાથમાંથી ક્યારેય છટકી શકે નહીં, તમને બહુ સરળતાથી આવડી જાય। એના પછીનો સમાસ આપણે લઈએ છીએ બહુવ્રીહી। બહુવ્રીહીની જોડણી પણ ખાસ યાદ રાખવા જેવી છે। બહુવ્રીહી સમાસ જે છે એ બહુવ્રીહી સમાસ કરતાં જોડણી પણ ઘણી વખત પૂછાઈ છે। તો બહુવ્રીહી સમાસ ક્યારે બને છે એની વ્યાખ્યા લખી નાખીએ। આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય। આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય અને જેનો વિગ્રહ કરતી વખતે જે તે જેવું તેવું જેનું તેનું જેની તેની જેનો તેનો જેમની તેમની જેમનું તેમનું વગેરે શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ વિગ્રહ કરતી વખતે આવે તો જ બહુવ્રીહી સમાસ બને, નહીતર બહુવ્રીહી સમાસ બને નહીં। આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય। વિશેષણની મિત્રો તમને ખબર છે કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે। તો આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય અને જેનો વિગ્રહ કરતી વખતે જે તે જેવું તેવું જેનું તેનું જેની તેની જેનો તેનો જેમની તેમની જેમનું તેમનું જેમનામાં તેમનામાં વગેરે શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે। દાખલા તરીકે અહીંયા વિધવા શબ્દ લખું છું, સધવા લખું છું, વિધુર લખું છું, વિધુર, સધુર લખું છું, નખ શીખ લખું છું, મુશળધાર શબ્દ લખું છું, શૂન્ય મનસ્ક લખું છું, શૂન્ય મનસ્ક શબ્દ લખું છું। એના પછીનો કાલે આપણે વાત થઈ હતી એક લેક્ચરમાં ગર્ભ શ્રીમંત શબ્દ લખું છું। અહીંયા વિધવા, સધવા, વિધુર, સધુર, અહીંયા નિષ્ફળ લખું છું, નિરાશ લખું છું, નિર્બળ લખું છું, નિર્ભય લખું છું, નિર્ભય લખું છું, નિર્મળ લખું છું,
નિર્મળ લખો છો। અહીંયા તમે જુઓ નખ છીક મુશળધાર શૂન્ય મનસ્ક ગર્ભ શ્રીમંત નિષ્ફળ નિરાશ વિધવા સધવા વિધુર સધુર। અહીંયા કાલે આપણે ભણ્યા હતા તૃષાતુર શબ્દ, એને તત્પુરુષમાં ભણ્યા હતા। એના પછી ક્ષુધાતુર શબ્દ, ક્ષુધાતુર તમે તત્પુરુષમાં ભણ્યા હતા। કંસારી શબ્દ તમે તત્પુરુષમાં ભણી ગયા હતા। એના પછી અહીંયા તૃષાતુર ક્ષુધાતુર કંસારી અને શોકાતુર, શોકાતુર શબ્દ ભણ્યા હતા અને ચિંતાતુર શબ્દ ભણ્યા હતા। ચિંતાતુર। હવે મિત્રો જ્યારે કોઈ પણ શબ્દના બે અથવા બેથી વધારે સમાસ બનતા હોય ત્યારે આપણે શું કરવું પડે છે? એના વિગ્રહ ઉપર મહત્વનો આધાર છે। એનો વિગ્રહ કયો છે અથવા તો વિગ્રહ કઈ રીતે કર્યો છે એના આધારે એ સમાસ નિયુક્ત થશે। તો અહીંયા વિધવા, સધવા, વિધુર અને સધુર શબ્દ છે। અહીંયા હું લખી દઉં, અહીંયા જો તમે પરદેશ શબ્દ લખું અને પછી અહીંયા પરદેશી લખું છું। અહીંયા પરદેશ પછીનો સૌભાગ્ય શબ્દ લખું છું, અહીંયા સૌભાગ્ય લખું છું અને અહીંયા સૌભાગ્યવતી શબ્દ લખું છું। તો મિત્રો બદલાઈ જાય સમાસ। અહીંયા ચંપક વરણ લખું છું અને અહીંયા ચંપક વરણું લખાઈ જાય, તો એ સમાસ બદલાઈ જાય છે। અહીંયા હતાશા લખું છું, હતાશા લખું છું અને અહીંયા હતાશ લખાય તો સમાસ બદલાઈ જાય છે। અહીંયા નિરાશા લખું છું, નિરાશા લખું અને અહીંયા નિરાશ લખું તો સમાસ બદલાઈ જાય છે। આની આપણે મિત્રો ખાસ તકેદારી રાખવી પડશે। હવે તમે જો વિધવા શબ્દ શો માટે એક શબ્દ, જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી તો એને વિધવા કહેવાય। જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી તો એને સધવા કહેવાય। જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ હોય તો એને વિધુર કહેવાય અને જેની પત્ની હયાત હોય તેવો પુરુષ હોય તો એને સધુર કહેવાય। પણ મિત્રો હજુ તો એવા સાહિત્યમાં ઘણા બધા શબ્દો છે કે જે પતિની સાથે રોજે રોજ ઝઘડતી સ્ત્રી શબ્દ શો માટે એક શબ્દ, પતિ આવવાનો હોય અને શણગાર સજીને બેઠેલી સ્ત્રી તો એને શું કહેવાય? જે એક જ બાળકનો જન્મ આપે તેવી સ્ત્રી તો એને શું કહેવાય? જેનું એક પણ સંતાન મર્યું ના હોય તેવી સ્ત્રી તો એને શું કહેવાય? જેને બાળકોનો જન્મ આપ્યો છે તેવી સ્ત્રી તો એને શું કહેવાય? તો આ બધા શબ્દ શો માટે એક શબ્દો છે। તમે ભાષા વાંચો, ભાષા એટલી બધી રસાળ છે કે તમને જાણવાની અંદરથી જિજ્ઞાસા વૃત્તિ જાગે। તો એ આપણે જ્યારે મળીશું ત્યારે એની ચર્ચા કરીશું। હવે આનો વિગ્રહ આપણે જોઈએ છીએ મિત્રો કે વિધવા તો વિશિષ્ટ ગતિ પામ્યો છે ધવ જેનો તે, ધવ એટલે પતિ થાય, વી એટલે વિશિષ્ટ। અહીંયા આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે નષ્ટ થયો છે, મૃત્યુ પામ્યો છે જેનો પતિ જેનો તે નહીં, પણ વિશિષ્ટ ગતિ પામ્યો છે પતિ જેનો તે। સાથે છે ધવ, સાથે છે ધવ જેનો તે, સાથે છે પતિ જેનો તે। વિધુર વિશિષ્ટ ગતિ પામી છે ધૂર, ધૂર એટલે પત્ની થાય અને ધૂર ઉપરથી મિત્રો ધુરા શબ્દ આવ્યો, ધુરા શબ્દ આવ્યો તો ધુરા એટલે પૃથ્વી થઈ જાય। વિશિષ્ટ ગતિ પામી છે ધૂર જેની તે, સાથે છે ધૂર જેની તે। તમે જુઓ આ શબ્દોમાંથી એકનો એક શબ્દ વિગ્રહ કરતી વખતે આવે છે। નખથી શિખા સુધીનું છે જે તે, મુશળ જેવી છે ધાર જેની તે, શૂન્ય થઈ ગયું છે મન જેનું તે, ગર્ભથી શ્રીમંત છે જે તે, નથી ફળ જેમાં તે, નિરાશ નથી આશા જેમાં તે, નિર્બળ નથી બળ જેમાં તે, નિર્ભય નથી ભય જેને તે, નિર્મળ નથી મળ જેમાં તે। તૃષાતુર, તૃષાથી આતુર તો તૃતીય તત્પુરુષ બન્યો છે અને તૃષાથી આતુર છે જે તે। બે સારા શબ્દોની કાલે આપણે ચર્ચા કરી હતી। એક વૈશાખ નંદન શબ્દ અને એક આપણે સુરભી સૂત શબ્દની ચર્ચા કરી હતી, સુરભી સૂત, અને બીજો એમાં એક નંદ નંદન શબ્દ ઉમેરીએ। હવે તમે જુઓ આ તત્પુરુષ પણ બને, તત્પુરુષ ક્યારે બને? તૃષાથી આતુર જોડવાના અર્થમાં તો તૃતીય તત્પુરુષ બન્યો।
પણ કોઈ તૃષાતુર હોય તો એને વિશેષણ તરીકે આપણે એને બોલાવી શકીએ તો તૃષાથી આતુર છે જે તે, ક્ષુધાથી આતુર તો તૃતીયા તત્પુરુષ બને, અને ક્ષુધા એટલે ભૂખ, ભૂખથી આતુર છે જે તે તો બહુવ્રીહી બન્યો. કંસારી કંસ નો અરી તો ષષ્ઠી તત્પુરુષ બન્યો, નો પ્રત્યય આવ્યો, અને કંસનો અરી છે જે તે તો બહુવ્રીહી બન્યો. શોકાતુર શોકથી આતુર તો તૃતીયા તત્પુરુષ બન્યો, અને શોકથી આતુર છે જે તે બહુવ્રીહી. તમે જુઓ આ શબ્દોમાંથી કોઈ ને કોઈ શબ્દ વિગ્રહ કરતી વખતે આવે છે. ચિંતાતુર તો ચિંતાથી આતુર તો તૃતીયા તત્પુરુષ બન્યો, અને ચિંતાથી આતુર છે જે તે તો બહુવ્રીહી બન્યો. વૈશાખ નંદન વૈશાખ નો નંદન તો ષષ્ઠી તત્પુરુષ બન્યો, અને વૈશાખનો નંદન, નંદન એટલે પુત્ર, વૈશાખનો નંદન છે જે તે તો બહુવ્રીહી બન્યો. સુરભી સૂત સુરભી નો સૂત તો ષષ્ઠી તત્પુરુષ બન્યો, અને સુરભીનો સૂત છે જે તે તો બહુવ્રીહી બન્યો. નંદ નંદન નંદનો નંદન, નંદ નંદન એટલે કૃષ્ણ, નંદનો નંદન નંદનો પુત્ર તો ષષ્ઠી તત્પુરુષ બન્યો, અને નંદનો નંદન છે જે તે તો બહુવ્રીહી બન્યો. અહીંયા પરદેશ સમાસ તમે જુઓ, પરદેશ તો પર એવો દેશ કર્મધારય બન્યો, અને પરદેશી પર છે દેશ જેનો તે. સૌભાગ્ય સારું એવું ભાગ્ય તો કર્મધારય બન્યો, અને સૌભાગ્યવતી તો સારું છે ભાગ્ય જેનું તે બહુવ્રીહી બન્યો. ચંપક વરણ તો ચંપક જેવો વરણ તો કર્મધારય બન્યો, અને ચંપક વરણું તો ચંપક જેવો છે વરણ જેનો તે બહુવ્રીહી બન્યો. હતાશા તો હત એવી આશા તો કર્મધારય બન્યો, અને હતાશ હત થઈ છે આશા જેની તે તો બહુવ્રીહી બન્યો. નિરાશા તો નીર એવી આશા તો કર્મધારય બન્યો, અને નિર્ગત થઈ છે આશા જેમાંથી તે તો બહુવ્રીહી બન્યો. તો મિત્રો શબ્દમાં થોડો ફેરફાર થઈ જાય ત્યારે આખો સમાસ બદલાઈ જાય છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે બહુવ્રીહી સમાસ ક્યારે બને છે. બહુવ્રીહી સમાસ જે પોતે બહુવ્રીહી છે, બહુવ્રીહી પોતે બહુવ્રીહી જ બને. બહુ એટલે વધારે, વ્રીહી એટલે ડાંગર, વધારે છે ડાંગર જેની પાસે તે. તમે શક્તિમાન શબ્દ, શક્તિના કારણે માન મળ્યું છે જેને તે, તો અહીંયા આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય અને જેનો વિગ્રહ કરતી વખતે આ શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક શબ્દ વપરાય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. તો આપણે આટલે અટકીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે બાકી રહેલા પ્રકારો આપણે ભણીશું. થેન્ક યુ વેરી મચ.